हे गाइज वेलकम टू साइंस स्टडी सेंटर। तो आ विडियोनी अंदर आज આપણે હાર્ડી-સુલ્ઝ નિયમ વિશે સમજવાના છીએ। ત્યારબાદ આપણે દ્રવ અનુરાગી સોલનું સ્કંદન પણ જોઈશું અને છેલ્લે આપણે સોલના સંરક્ષણની પણ ચર્ચા કરીશું। તો સૌથી પહેલાં આપણે વાત કરીએ હાર્ડી-સુલ્ઝ નિયમની। તો તમને ખ્યાલ છે કે કલિલમય સોલના સ્કંદન માટે વિદ્યુત વિભાજ્યના જથ્થાની જરૂર પડશે અને એ જરૂરી વિદ્યુત વિભાજ્યનો જથ્થો સ્કંદન કરતા આયનની સંયોજકતા પર આધાર રાખશે, એના પર જે વીજભાર હશે એના ઉપર આધાર રાખશે। અને એ શું હતો? તો હાર્ડી-સુલ્ઝનો નિયમ હતો। તો હાર્ડી અને સુલ્ઝ નામના બે વૈજ્ઞાનિકોએ આવું અવલોકન કર્યું હતું, એમને આ નિયમ રજૂ કર્યો હતો, માટે આપણે એને શું કહીએ છીએ? હાર્ડી-સુલ્ઝ નિયમ કહીએ છીએ। તો નિશ્ચિત પ્રમાણના કલિલમય સોલના સ્કંદન માટે જરૂરી વિદ્યુત વિભાજ્યનો જથ્થો સ્કંદન કરતા આયનની સંયોજકતા પર આધાર રાખે છે, જેને હાર્ડી-સુલ્ઝનો નિયમ કહે છે। તો સમજીએ કે હાર્ડી-સુલ્ઝનો નિયમ શું કહેવા માગે છે। તો અવલોકન કરતાં એવું માલુમ પડ્યું છે કે સ્કંદન કરતાં આયનની સંયોજકતા જેટલી વધારે હશે એટલી એનો સ્કંદન શક્તિ વધારે હશે, એની અવક્ષેપણ કરવાની શક્તિ એટલી વધારે હશે। અવલોકન કરતાં માલુમ પડ્યું છે કે સ્કંદન કરતાં આયનની સંયોજકતા જેટલી વધારે હશે તેટલી તેની સ્કંદન કરવાની, અવક્ષેપણ કરવાની શક્તિ વધારે હશે। ચલો એક્ઝામ્પલ દ્વારા સમજીએ। માની લો કે આપણી જોડે છે એક કલિલમય સોલ, એક દ્રાવણ છે આપણી જોડે, અને અઝ્યુમ કરી દઈએ, ધારી દઈએ કે આની અંદર માત્ર ને માત્ર 3 જ કલિલ કણો છે, બરાબર। ઉદાહરણ માટે જસ્ટ આ એક એક્ઝામ્પલ લીધેલું છે, સમજવા માટે જ આ એક્ઝામ્પલ લીધેલું છે। ધારી દઈએ કે માત્ર ને માત્ર કેટલા 3 કલિલ કણો છે અને આ 3 કલિલ કણો પર છે ઋણ વીજભાર। કયો વીજભાર છે? ઋણ વીજભાર છે। અને આપણે આવા 3 પાત્રો લઈએ, ચલો કેટલા 3 પાત્રો લઈ લઈએ। 3ની અંદર કેટલા સરખા 3 કલિલ કણો, બરાબર, કોઈ જ ફેરફાર નહીં। અહીંયા જે 3 કલિલ કણો છે એ જ અહીંયા હશે, એટલા જ અહીંયા હશે, મતલબ કે સરખા કલિલમય સોલ આપણે લઈ લીધા છે। હવે આ ત્રણેયની અંદર હું શું કરું? એક વિદ્યુત વિભાજ્ય નાખું। અહીંયા આગળ માની લો કે AlCl3 નાખ્યો, બાજુમાં મેં નાખી દીધો BaCl2 અને અહીંયા આગળ મેં નાખી દીધો NaCl, બરાબર। ત્રણેયની અંદર આપણે શું નાખી દીધા? 3 અલગ અલગ વિદ્યુત વિભાજ્ય નાખી દીધા, AlCl3, BaCl2 અને NaCl। હવે તમને ખ્યાલ છે કે અહીંયા આગળ શું છે? કલિલમય સોલ। અહીંયા આગળ કયા કલિલમય સોલની વાત થઈ રહી છે? તો દ્રવ વિરાગી સોલની વાત થઈ રહી છે, બરાબર। ગઈકાલે પણ આપણે જે પણ વિડીયોની અંદર વાત કરી સોલની, તો એ પણ કયા હતા? તો દ્રવ વિરાગી સોલની વાત કરતા હતા આપણે, બરાબર। દ્રવ વિરાગી સોલના સ્કંદનની વાત થઈ રહી છે। તો દ્રવ વિરાગી અહીંયા આગળ સોલ છે, એની અંદર જો આપણે વિદ્યુત વિભાજ્ય નાખીશું તો અલ્પ પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય નાખીશું તો એ સ્થાયી રહેશે, પરંતુ જો આપણે વધુને વધુ વિદ્યુત વિભાજ્ય નાખતા રહીએ તો પછી શું થાય? સ્કંદન થવા લાગશે। હવે અહીંયા આગળ સ્કંદન માટે જવાબદાર આયન કોણ હશે? હવે Al3+ અને Cl- બંને આયનો સ્કંદન કરશે નહીં। આમાંનો કોઈ પણ એક આયન શું કરતો હશે? સ્કંદન કરતો હશે, બરાબર। હવે અહીંયા તમે જુઓ કલિલ કણો પર કેવું વીજભાર છે? ઋણ વીજભાર। ઋણ વીજભાર કોને આકર્ષિત કરે? ધન વીજભારને। તો આ જે વિદ્યુત વિભાજ્ય છે એનો ધન વીજભાર Al3+ સ્કંદન કરતો હશે, સ્કંદન માટે Al3+ ધન આયન જવાબદાર છે। એટલે આ શું બનશે? સ્કંદન કરતા
આયન બનશે. તો અહીંયા આગળ સ્કંદન કરતા આયન કયા હશે? તો ધન આયનો હશે. અહીંયા આગળ કોણ હશે? તો Ba2+ હશે. અહીંયા આગળ કોણ હશે? તો Na+ હશે. તો સૌથી પહેલાં તો તમને ઓળખતા આવડવું જોઈએ કે સ્કંદન કરતા આયન કયો છે. તો હંમેશા યાદ રાખજો, કલિલ કણ પર જે પણ વીજભાર હશે એનું વિરુદ્ધ વીજભાર ધરાવતો આયન શું હશે? સ્કંદન કરતા આયન હશે. અહીંયા આગળ ઋણ વીજભારિત કલિલ છે, કલિલ કણ છે, તો સામે ધન આયન હોય. ધન વીજભારિત કલિલ કણ હોય તો સામે ઋણ આયન એ સ્કંદન કરતા આયન હશે. ખ્યાલ આવી ગયો? તો બસ આટલી વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની. સૌથી પહેલાં તમને ઓળખતા આવડવું જોઈએ કે સ્કંદન કરતા આયન કોણ છે. ચલો, સ્કંદન કરતા આયન આપણને મળી ગયા કે ભાઈ ધન આયનો એ સ્કંદન કરતા આયનો છે. તો અહીંયા આગળ સ્કંદન કરતો છે Al3+, અહીંયા આગળ Ba2+ અને અહીંયા આગળ Na+. હવે હાર્ડી-સુલ્ઝ રૂલની વાત કરીએ તો અવલોકન કરતાં શું માલુમ પડ્યું કે ભાઈ સ્કંદન કરતાં આયનની સંયોજકતા જેટલી વધારે હશે એના પરનો જે વીજભાર હશે એ જેટલો વધારે હશે તેટલી તેની સ્કંદન કરવાની શક્તિ વધારે હશે. તો આનો શું મતલબ નીકળે? તો તમે જુઓ અહીંયા આગળ માની લો કે અહીંયા આગળ આપણે 6 કલિલ કણો લઈ લઈએ, બરાબર? 3 નહીં પરંતુ કેટલા લઈ લઈએ? 6 લઈ લઈએ. ચલો, મેં અહીંયા આગળ લઈ લીધા 6 કલિલ કણો. ઓકે, અહીંયા આગળ વધી ગયા. અહીંયા આગળ 6 કલિલ કણો આપણે લઈ લીધા. હવે આ 6 કલિલ કણોને જો આપણે અવક્ષેપિત કરવા હોય, એમનું જો સ્કંદન કરવું હોય તો એમના પરનો વીજભાર આપણે તટસ્થ કરવો પડશે. તટસ્થ કોણ કરશે? સ્કંદન કરતા આયનો. તો અહીંયા આગળ કેટલા Al3+ આયનો આનું સ્કંદન કરશે? તો 2 Al3+ આયનો સ્કંદન કરશે. કેમ? કારણ કે અહીંયા આગળ 3 ઋણ વીજભારિત કલિલ કણો છે. અહીંયા આગળ માની લો કે આ એકમ વીજભાર છે, બરાબર? જસ્ટ એક્ઝામ્પલ માટે હું સમજાવું છું. એવું હોય ના, પરંતુ એવું માની લો તમે આ જસ્ટ શું છે? -1 વીજભાર છે. તો સામે કેટલા? 2 Al3+ આયનો જોશે. અહીંયા આગળ કેટલા જોશે? તો 3 Ba2+ આયનો જોશે. સ્વાભાવિક વસ્તુ છે, કારણ કે અહીંયા આગળ 6 ઋણ વીજભારિત કણો છે. તો અહીંયા આગળ સામે 3 6 ધન આયનો જોઈએ કે જે એનું શું કરે? તટસ્થીકરણ કરે. તો અહીંયા આગળ 6 Na+ આયનો જોશે. ટૂંકમાં કહીએ તો આની પરનો વીજભાર વધારે છે, ધન વીજભાર વધારે છે, તો ઓછા સ્કંદન કરતા આયનો વધુ કલિલ કણોનું તટસ્થીકરણ કરશે. ઓછા સ્કંદન કરતા આયનો વધુ સંખ્યામાં કલિલ કણોનું તટસ્થીકરણ કરશે. એટલે કે ટૂંકમાં હવે સ્કંદન કરશે. બરાબર? તમે ઓછા સ્કંદન કરતા આયનો લેશો પરંતુ સામે વધારે કલિલ કણોનું શું થઈ જશે? સ્કંદન થઈ જશે. તો વીજભાર વધારે છે એનો મતલબ શું થયું? ભાઈ સ્કંદન હવે વધારે અસરકારક રીતે થાય છે, વધુ ઇફેક્ટિવલી થાય છે. તો સ્કંદન કરતા આયનની જે સ્કંદન શક્તિ છે એ કેવી છે? વધારે છે. ક્યારે વધારે છે? જ્યારે વીજભાર વધારે છે ત્યારે. Ba2+ જુઓ, વધારે તમારે સ્કંદન કરતા આયનોની જરૂર પડી. હજુ પણ વીજભાર ઘટી ગયો, જુઓ હજુ સંયોજકતા ઘટી ગઈ. અહીંયા આગળ 3 હતી, અહીંયા આગળ 1 થઈ ગઈ. તો તમારે વધુ Na+ આયનોની જરૂર પડી, મતલબ કે વધારે સ્કંદન કરતા આયનોની જરૂર પડી. તો ભાઈ વધારે સ્કંદન કરતા આયનોની જરૂર પડી મતલબ કે વધારે વિદ્યુત વિભાજનની જરૂર પડી. તો શું મતલબ નીકળે એનો? કે ભાઈ જે તમે વિદ્યુત વિભાજન નાખ્યો એની સ્કંદન શક્તિ ઓછી છે, બરાબર? જે કામ ઓછામાં પટી જાય છે અહીંયા આગળ એ કામ વધારે જથ્થામાં તમારે કરવું પડે છે. તમારે વધારે વિદ્યુત વિભાજનના જથ્થાની જરૂર પડે છે. તો તમારે સિમ્પલી તમે કહી શકો કે સંયોજકતા જેટલી વધારે હશે એટલી વધારે એની સ્કંદન શક્તિ હશે. અહીંયા આગળ સંયોજકતા વધારે છે, 3 છે, માટે વધુ ઇફેક્ટિવલી, વધુ અસરકારક રીતે કલિલ કણોનું એ સ્કંદન કરે છે. એટલે કે એની સ્કંદન શક્તિ વધારે. Ba2+ની સ્કંદન શક્તિ Al3+ કરતાં ઓછી, પરંતુ Na+ કરતાં કેવી? તો વધારે. કેમ? કારણ કે વધારે Na+ આયનોની જરૂર પડશે અને ઓછા Ba2+ આયનોની જરૂર પડશે. તો સ્કંદન કરતા આયનોની સંયોજકતા જેટલી વધુ સામે સ્કંદન શક્તિ તેટલી જ વધુ. તો આ શું હતો? હાર્ડી-સુલ્ઝનો નિયમ હતો. એકદમ ઇઝી નિયમ હતો હાર્ડી-સુલ્ઝનો નિયમ કે ભાઈ જેટલી સ્કંદન કરતા આયનની સંયોજકતા વધુ હશે એટલા જ વધારે પ્રમાણમાં એની શું હશે? સ્કંદન શક્તિ હશે. સ્કંદન શક્તિનો મતલબ કે ભાઈ એની સ્કંદન કરવાની ક્ષમતા
क्षमता। तो भाई ओछा आयनोनी अंदर शू करे छे? वधारे प्रमाणमां कलिल कणोनुं स्कंदन करे छे। एनो मतलब स्कंदन शक्ति एनी वधु छे। बराबर। तो तमे कही शको कि स्कंदन करता आयनोनी संयोजकता डायरेक्टली प्रोपोर्शनल है, एटले कि समप्रमाणमां छे स्कंदन शक्तिना। क्लियर है बात? तो आ शुं हतो? हार्डी-सोल्ज़नो नियम हतो। मानी लो कि चलो अहींया आगळ ऋण वीजभारित कलिल नथी, मानी लो कि धन वीजभारित कलिल छे। अहींया आगळ तमे ऋण वीजभारित कलिलनुं उदाहरण लई शको, जेम के AS2S3 आर्सेनियस सल्फाइड एक ऋण वीजभारित कलिल हतो। हवे मानी लो कि आपणे कोई लईए धन वीजभारित कलिल, धन वीजभारित कलिल। एक्जाम्पल तरीके तमे लई शको फेरिक हाइड्रोक्साइड एटले कि जड़युक्त फेरिक ऑक्साइड Fe2O3 × XH2। तो आ शुं छे? ऋण वीजभारित कलिल छे। सॉरी, आ शुं छे? एक धन वीजभारित कलिल छे। बराबर। शुं हशे? तो Fe3+ आयनो अधिशोषित थयेला हशे। तो जो धन वीजभारित कलिल होय तो सामे स्कंदन करता आयनो कया हशे? बधा ऋण आयनो हशे। ऋण आयनो शू करता हशे? आनु स्कंदन करता हशे, कारण के भाई वीजभारने शू करवानो छे? अहींया आगळ तटस्थ करवानो छे। ख्याल आवी गयो? तो मानी लो कि हूँ जुदा जुदा ऋण आयनो लऊं, जेम के FeCN6 4-, बीजो हूँ लई लऊं PO4 3-, त्रीजो हूँ लई लऊं SO4 2- सल्फेट आयन लई लऊं अने पछी हूँ क्लोराइड आयन लई लऊं। तो आमांथी तमे हवे नक्की करो कि कोनी स्कंदन शक्ति वधारे हशे, कोनी स्कंदन शक्ति ओછી हशे। तो स्वाभाविक वस्तु छे, जेटलो वीजभार वधारे हशे एटले कि जेटली वधु संयोजकता हशे एटली स्कंदन शक्ति वधारे हशे। बराबर। तो अहींया आगळ जे FeCN6 4- आयन छे एनी स्कंदन शक्ति सौथी वधारे हशे, PO3- करता पण वधारे हशे। सॉरी, PO4 3- करता पण वधारे हशे, SO4 2- करता PO3- नी वधारे हशे અને Cl- करता SO4 2- आयननी स्कंदन शक्ति वधारे छे। केम? कारण के वीजभार एमनो वधारे छे। वीजभार जेटलो वधारे एटलो ज तमारे विद्युत विभाज्य ओछो लेवो पड़शे, परंतु सामे स्कंदन वधारे प्रमाणमां थशे। बराबर। तो एनी के स्कंदन शक्ति केवी छे? वधारे छे। तो तमे कही शको कि भाई संयोजकता जेटली वधु एटली ज वधु स्कंदन शक्ति। तो आ शुं हतो? हार्डी-सोल्ज़नो नियम हतो। तो मारा ख्यालथी बंने एक्जाम्पलनी अंदर तमने सारी एवी समझ पड़ी गई हशे। तो चलो आगळ थोड़ी बात करीए आपणे स्कंदन मूल्यनी। तो समझीए कि स्कंदन मूल्य शुं छे। बराबर। तो 1 लीटर कलिलमय सोल होय तो एना संपूर्ण रीते अवक्षेपण माटे, एना संपूर्ण स्कंदन माटे नाखवो पड़तो ओछामां ओछो विद्युत विभाज्यनो मिलीमोल एकमनी अंदर जे जथ्थो छे एने शुं कहेवामां आवे छे? स्कंदन मूल्य कहेवामां आवे छे। फरीथी एकवार जोई लो स्कंदन मूल्य। 1 लीटर कलिलमय सोल, 1 लीटर कलिलमय सोलना संपूर्ण अवक्षेपण माटे नाखवो पड़तो ओछामां ओछो विद्युत विभाज्यनो मिलीमोल एकममां जथ्थो स्कंदन मूल्य कहेवाय छे। बराबर। एटले कि 1 लीटर कलिलमय सोलना संपूर्ण अवक्षेपण माटे नाखवा पड़ता ओछामां ओछा विद्युत विभाज्यना मिलीमोलमां जथ्थाने स्कंदन मूल्य कहे छे। तो आ प्रकारे तमे आने व्याख्यायित करी शको। तो समझो कि अहींया आगळ शुं छे? तो आपणी पासे छे 1 लीटर कलिलमय सोल અને આ કલિલમય સોલનું આપણે શું કરવું છે? સ્કંદન કરવું છે, પરંતુ કેવું? સંપૂર્ણ સ્કંદન કરવું છે, પૂરેપૂરું એનું સ્કંદન કરી દેવું છે। તો એના માટે આપણે કોની જરૂર પડશે? વિદ્યુત વિભાજ્યની જરૂર પડશે। આપણે યોગ્ય વિદ્યુત વિભાજ્ય વાપરીશું જે એનું શું કરશે? સ્કંદન કરશે। તો એ જરૂરી ઓછામાં ઓછી કેટલો વિદ્યુત વિભાજ્ય જરૂરી છે? એનો મિલીમોલમાં જથ્થો એટલે સ્કંદન મૂલ્ય, આપેલા વિદ્યુત વિભાજ્યનું સ્કંદન મૂલ્ય। ખ્યાલ આવી ગયો? ક્લિયર છે? 1 लीटर कलिलमय सोलना संपूर्ण अवक्षेपण माटे नाखवा पड़ता ओछामां ओछा विद्युत विभाज्यना मिलीमोलमां जथ्थाने स्कंदन मूल्य कहे छे। हवे चलो आगळ आपणे शुं वात करी हती कि भाई संयोजकता जेटली वधु हशे सामे स्कंदन शक्ति वधु हशे।
બરાબર, સંયોજકતા જેટલી વધારે સ્કંદન શક્તિ તેટલી જ વધારે. હવે સ્કંદન શક્તિ વધારે હોય એનો મતલબ શું થયો કે ભાઈ તમારે ઓછો વિદ્યુત વિભાજ્ય જરૂર છે અને સામે વધારે સ્કંદન થાય છે. ઓછો વિદ્યુત વિભાજ્યનો મતલબ શું થયો? ઓછો વિદ્યુત વિભાજ્યનો મતલબ શું થયો કે ભાઈ એનું સ્કંદન મૂલ્ય કેવું છે? ઓછું છે. સ્કંદન મૂલ્ય શું છે? વિદ્યુત વિભાજ્યનો જથ્થો, જરૂરી વિદ્યુત વિભાજ્યનો જથ્થો. તો ઓછો વિદ્યુત વિભાજ્યની જરૂર પડી મતલબ કે એનું સ્કંદન મૂલ્ય કેવું હતું? ઓછું હતું. સ્કંદન મૂલ્ય ઓછું હોવા છતાં એની સ્કંદન શક્તિ વધુ હતી. કેમ? કારણ કે સંયોજકતા વધુ હતી. તો તમે એમ કહી શકો કે સંયોજકતા વધુ હોય તો સ્કંદન શક્તિ વધારે હોય. એનો મતલબ કે સ્કંદન મૂલ્ય ઓછું હોય. જરૂરી વિદ્યુત વિભાજ્યનો જથ્થો, જરૂરી વિદ્યુત વિભાજ્યનો જથ્થો ઓછો છે. બરાબર, ઓછામાં આપણને વધુ અસરકારક રીતે કામ મળી આવે છે. બરાબર, તમે સમજી ગયા? સંયોજકતા જેટલી વધારે હશે સામે સ્કંદન શક્તિ વધારે હશે. અને સ્કંદન શક્તિ વધારે છે એનો મતલબ કે ભાઈ ઓછો વિદ્યુત વિભાજ્ય જરૂરી છે સ્કંદન માટે, એટલે કે સ્કંદન મૂલ્ય કેવું છે? ઓછું છે. તો તમે સીધે સીધું લખી શકો વિદ્યુત વિભાજ્યની સંયોજકતા, વિદ્યુત વિભાજ્યની સંયોજકતા વ્યસ્ત પ્રમાણમાં છે સ્કંદન મૂલ્યના. બરાબર, કોના વ્યસ્ત પ્રમાણમાં છે? તો સ્કંદન મૂલ્યના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આ એક અગત્યનો સંબંધ છે, તો તમે યાદ રાખજો, લખીને રાખજો, નોટ ડાઉન કરતા રહેજો. વિદ્યુત વિભાજ્યની સંયોજકતા એ વ્યસ્ત પ્રમાણમાં છે સ્કંદન મૂલ્યના, એટલે કે સ્કંદન મૂલ્ય વધુ હશે તો વિદ્યુત વિભાજ્યની સંયોજકતા ઓછી હશે. અને જે વિદ્યુત વિભાજ્યની સંયોજકતા વધુ હોય એનું સ્કંદન મૂલ્ય કેવું હોય? ઓછું હોય. ક્લિયર છે? તો મારા ખ્યાલથી હાર્ડી-સુલ્ઝી રૂલ અને સ્કંદન મૂલ્યની અંદર તમને સારી એવી સમજ પડી ગઈ હશે. તો આપણે આગળ થોડી વાત કરીએ દ્રવ અનુરાગી સોલના સ્કંદનની. દ્રવ અનુરાગી સોલનું સ્કંદન. તો તમને ખ્યાલ જ હશે દ્રવ અનુરાગી સોલ છે અને એ કેવું હોય? તો સ્થાયી હોય. દ્રવ અનુરાગી સોલ સ્થાયી હોય છે. હવે સ્થાયી હોવાના એમના બે કારણો હોય. કયા બે કારણો હોય? તો એક તો તમને ખ્યાલ જ હશે કયો? તો કલીલ કણો પરનો વીજભાર. કલીલ કણો પરનો વીજભાર. વીજભારના લીધે શું હોય? સોલ સ્થાયી હોય. અને બીજું અહીંયા આગળ એક એડિશનલ કારણ આવશે અને એ હશે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ વચ્ચેની પારસ્પરિક ક્રિયા. દ્રવ અનુરાગી છે તો પારસ્પરિક ક્રિયા કેવી હશે? તો આકર્ષણ પ્રકારની હશે. એકબીજાને આકર્ષિત કરતા હશે પોતાની તરફ. એટલે કે અહીંયા આગળ તમને જોવા મળશે દ્રાવક યોજન. તો આ બે મુખ્ય કારણો છે દ્રવ અનુરાગી સોલના સ્થાયીપણા માટે. કલીલ કણો પરનો વીજભાર એટલે કે જે પણ કલીલ કણ હશે એના ઉપર શું હશે? કોઈ પણ પ્રકારનો વીજભાર હશે, ધન અથવા તો ઋણ. અને બીજું છે દ્રાવક યોજન. દ્રાવક યોજનનો શું મતલબ નીકળે? તો તમે શું કરો છો? પરિક્ષેપિત કલાને એટલે કે કલીલ કણો પરિક્ષેપણ માધ્યમમાં મિશ્ર કરો છો. તો જ્યારે તમે પરિક્ષેપિત કલાને પરિક્ષેપણ માધ્યમમાં મિશ્ર કરશો એટલે શું નિર્માણ પામશે? એક સોલ નિર્માણ પામશે. અહીંયા આગળ આપણે કયા સોલની વાત કરીશું? દ્રવ અનુરાગી સોલની વાત કરીશું. તો દ્રવ અનુરાગી સોલમાં પરિક્ષેપિત કલાના એટલે કે કલીલ કણો પરિક્ષેપિત કલાના કણોની ફરતે પરિક્ષેપણ માધ્યમના કણો ગોઠવાઈ જાય છે. એક સ્તરનું નિર્માણ કરશે. બરાબર, તો એને શું કહેવામાં આવે છે? દ્રાવક યોજન કહેવામાં આવે છે. માની લો કે દાખલા તરીકે આપણે વાત કરીએ છીએ સ્ટાર્ચના પાણીની અંદર મિશ્રણની, સ્ટાર્ચ વત્તા પાણી. તો જ્યારે તમે સ્ટાર્ચને પાણીમાં ઓગાળશો તો તમને એક સોલ પ્રાપ્ત થશે. કયો સોલ પ્રાપ્ત થશે? તો દ્રવ અનુરાગી સોલ પ્રાપ્ત થશે. તો એમાં શું હશે કે જે સ્ટાર્ચનો કણ હશે, મોટો કણ હશે સ્ટાર્ચનો કણ. બરાબર, સ્ટાર્ચ એક મેક્રોમોલિક્યુલ છે, બૃહદ અણુ છે એક. અને એની ફરતે પાણીના અણુઓ શું થઈ જશે? તો જોડાઈ જશે હાઇડ્રોજન બંધ દ્વારા.
હાઇડ્રોજન બંધથી જોડાઈ જશે, બરાબર। તો સ્ટાર્ચ ઉપર વીજભાર પણ હોય અને સાથે સાથે શું હશે, તો જે હાઇડ્રોજન બંધ દ્વારા એ પાણીના અણુ સાથે શું હશે, તો એટેચ થયેલા હશે, જોડાયેલા હશે। તો એને જ આપણે શું કહીએ છીએ, દ્રાવક યોજન કહીએ છીએ। અહીંયા આગળ દ્રાવક તરીકે કોણ છે, પાણી છે, પાણીને આપણે કહીએ છીએ જળ। તો અહીંયા આગળ આપણે કહીશું જળ યોજિત થયેલા હશે, બરાબર। આપણે એવું લખી શકીએ કે સ્ટાર્ચના અણુઓ જળ યોજિત થયેલા હશે, ક્લિયર છે। તો એ શું હતું, દ્રાવક યોજન હતું। તો આ બે રીઝન છે કે એની સ્થાયીતા વધારે પ્રમાણમાં છે। હવે જો દ્રવ અનુરાગી સોલ વધારે સ્થાયી હોય તો પછી એનું સ્કંદન કરવું કેવું હશે, મુશ્કેલ હશે। તમે સરળતાથી આનું સ્કંદન કરી શકશો નહીં। સ્કંદન કરવા માની લો કે આપણે અહીંયા આગળ નાખી દઈએ NaCl, બરાબર, જેની અંદર ધન અને ઋણ આયનો છે। માની લો કે કોઈ સોલ છે, એ સોલનો આ કોઈ કલીલ કણ છે, કલીલ કણ ઉપર કોઈ પણ વીજભાર હોઈ શકે। માની લો કે ધન વીજભાર છે। હવે દ્રવ અનુરાગી છે એનો મતલબ કે એની ફરતે દ્રાવકના અણુઓનું સ્તર પણ હશે, બરાબર। પરિક્ષેપણ માધ્યમ હશે, એ પરિક્ષેપણ માધ્યમના અણુઓનું શું હશે, એક સ્તર પણ હશે, એટલે કે દ્રાવક યોજન થયેલું હશે। તો એવા સમયે જે વિદ્યુત વિભાજ્ય તમે ઉમેરશો એનું જે સ્કંદન કરતા આયન હશે, અહીંયા આગળ સ્કંદન કરતા આયન કોણ હશે, તો Cl- હશે, કારણ કે ધન વીજભાર છે અહીંયા આગળ। તો આ Cl- એ સરળતાથી આનું સ્કંદન કરી શકશે નહીં, કારણ કે એનું તટસ્થ કરવા જશે, પરંતુ વચ્ચે કોણ નડી જશે, જે પરિક્ષેપણ માધ્યમ હતા એ પરિક્ષેપણ માધ્યમના અણુઓ વચ્ચે નડી જશે અને સરળતાથી Cl- તટસ્થીકરણ કરી શકશે નહીં। હવે જો તટસ્થીકરણ જ નહીં થાય તો પછી સ્કંદન થશે નહીં, બરાબર। તો દ્રવ અનુરાગી સોલનું સ્કંદન કેવું છે, થોડું મુશ્કેલ છે, હા, પરંતુ તમે વારંવાર જો આવી જ રીતે વિદ્યુત વિભાજ્ય ઉમેરતા રહો તો શું થઈ શકે, જે આ પરિક્ષેપણ માધ્યમના અણુઓ હતા એ શું થાય, આ જે વિદ્યુત વિભાજ્યના આયનો હતા એની ફરતે પણ ગોઠવાઈ જાય, જેમ કે Na+ની ફરતે પણ એ ગોઠવાઈ જશે, બરાબર, કારણ કે એની પ્રત્યે શું હશે, આકર્ષણ ધરાવતા હશે। તો એવી રીતે Cl- ફરતે પણ એ રીતે એ ગોઠવાઈ શકે। તો જેમ જેમ તમે વધુ વિદ્યુત વિભાજ્ય ઉમેરતા જાઓ તો શું થતું રહે, પરિક્ષેપણ માધ્યમના અણુઓ પણ આમની ફરતે ગોઠવાતા જાય। તો એવા સમયે જે વિદ્યુત વિભાજ્ય છે એને અહીંયા આગળ તટસ્થીકરણ કરવાનો મોકો મળી રહેશે। તો જો તમે વધુ વિદ્યુત વિભાજ્ય ઉમેરતા જ જાઓ તો પછી શું થાય, તટસ્થીકરણ થઈ જાય અને સ્કંદન તમને પ્રાપ્ત થઈ જાય। પરંતુ ક્યારે એવું થાય કે જ્યારે તમે ખૂબ જ વધુ પ્રમાણમાં વિદ્યુત વિભાજનનો ઉપયોગ કરો તો, બાકી સરળતાથી આનું આપણે સ્કંદન કરી શકીએ નહીં, કારણ એની સ્થાયીતા છે। દ્રવ અનુરાગી સોલ વધુ સ્થાયી હોય માટે એનું સ્કંદન કરવું થોડું મુશ્કેલ છે। બીજો પણ એક રસ્તો છે, આપણે જો આનું સરળતાથી સ્કંદન કરાવવું હોય તો આપણે એની અંદર ઇથેનોલ કે પછી એસિટોન જેવા દ્રાવક ઉમેરી શકીએ। તો ઇથેનોલ અને એસિટોન જેવા દ્રાવક ઉમેરવાથી સ્કંદન સરળતાથી થાય છે। હવે સ્કંદન કેમ સરળતાથી થાય છે એનું રીઝન તો અહીંયા આગળ જુઓ, તમે જેવો અહીંયા આગળ શું ઉમેરશો, ઇથેનોલ ઉમેરશો, તો ઇથેનોલના અણુની ફરતે પણ શું આવી જશે, પરિક્ષેપણ માધ્યમના કણો ગોઠવાઈ જશે। માની લો કે પરિક્ષેપણ માધ્યમ તરીકે છે પાણી, કોણ છે, પાણી। અહીંયા આગળ માની લો કે અહીંયા આગળ આ કોના અણુઓ છે, બધા પાણીના અણુઓ છે। તો તમને ખ્યાલ છે કે ભાઈ ઇથેનોલ અને પાણીના અણુઓ વચ્ચે હાઇડ્રોજન બંધ પોસિબલ છે। તો શું થશે, ઇથેનોલ અને પાણી વચ્ચે અહીંયા આગળ હાઇડ્રોજન બંધ રચાઈ જશે, એટલે કે ઇથેનોલના કણોની ફરતે પણ પાણીના અણુઓ ગોઠવાશે। હવે જેમ જેમ તમે વધુ ઇથેનોલ નાખતા જાઓ તો શું થાય, પાણીના અણુઓ ઇથેનોલ સાથે હાઇડ્રોજન બંધથી જોડાતા જાય। તો અહીંયા આગળ જે આ સ્તર છે એ નષ્ટ પામશે અને હવે મોકો મળી જશે વિદ્યુત વિભાજ્યને કોના ઉપર, આના ઉપર તટસ્થીકરણ કરવાનો। તો હવે શું કરી શકે, વિદ્યુત વિભાજ્યના આયનો કલીલ કણો પરનો જે વીજભાર છે એને તટસ્થ કરી શકે છે, માટે ઓછા વિદ્યુત વિભાજ્યથી પણ હવે તટસ્થીકરણ થઈ જશે, વધુ વિદ્યુત વિભાજ્યની જરૂર પડશે નહીં। ક્યારે, કે જ્યારે તમે ઇથેનોલ કે એસિટોન જેવા દ્રાવક ઉમેરો ત્યારે ઓછા વિદ્યુત વિભાજ્યથી સ્કંદન થઈ જાય છે। ક્લિયર છે વાત।
તો આ શું હતું? દ્રવ અનુરાગી સોલનું સ્કંદન હતું કે જે સરળતાથી થશે નહીં, બરાબર. તમારી થોડી મજૂરી એની અંદર કરવી પડશે તો એનું સ્કંદન તમને પ્રાપ્ત થશે. ઓકે. જ્યારે દ્રવ વિરાગી સોલની વાત કરીએ તો સરળતાથી તમે એનું સ્કંદન કરી શકો. તમે જેમ જેમ વધુ વિદ્યુત વિભાજ્ય ઉમેરતા જશો તેમ તેમ તમને વધુ સ્કંદન મળતું રહેશે. કયા કિસ્સામાં? દ્રવ વિરાગીમાં. દ્રવ અનુરાગીમાં થોડું વધારે વિદ્યુત વિભાજનની તમારે જરૂર પડશે. સાથે સાથે તમારે કેટલાક દ્રાવકો પણ ઉમેરવા પડશે કે જે તમને સ્કંદન કરવામાં શું કરશે? મદદ કરશે. બરાબર. ચલો, અહીંયા તમને ખ્યાલ આવી ગયો હશે. તો આપણે હવે નેક્સ્ટ થિયરીની થોડી વાત કરી દઈએ. આ વિડીયોની છેલ્લી થિયરી, બરાબર. કલીલનું સંરક્ષણ. કલીલનું સંરક્ષણ, બરાબર. તો જુઓ, દ્રવ અનુરાગી કે જે કેવા હોય? સ્થાયી હોય દ્રવ વિરાગી સોલ કરતા. દ્રવ અનુરાગી સોલ દ્રવ વિરાગી સોલ કરતાં સ્થાયી હોય છે. અને એમનું રીઝન પણ તમને ખ્યાલ છે. કયું રીઝન છે? તો કલીલ કણોની ફરતે પરિક્ષેપણ માધ્યમના કણો એક સ્તરથી ગોઠવાયેલા હોય છે. કારણ કે દ્રવ અનુરાગી સોલમાં કલીલ કણો પરિક્ષેપણ માધ્યમના કણોથી ઘેરાયેલા હોય છે. અને તેથી દ્રવ અનુરાગી સોલની સ્થાયીતા દ્રવ વિરાગી સોલ કરતાં કેવી હોય છે? તો વધારે હોય છે. હવે અહીંયા આગળ દ્રવ વિરાગી જે સોલ છે એનો એક વિશિષ્ટ ગુણ છે. દ્રવ અનુરાગી સોલનો એક વિશિષ્ટ ગુણ છે. આ વિશિષ્ટ ગુણ કયો છે? તો જ્યારે તમે દ્રવ અનુરાગી સોલને દ્રવ વિરાગી સોલની અંદર ઉમેરશો, જ્યારે દ્રવ વિરાગી સોલમાં ઉમેરવામાં આવે છે ત્યારે દ્રવ વિરાગી કણોની ફરતે દ્રવ અનુરાગી કણો એક સ્તરનું નિર્માણ કરે છે. દ્રવ વિરાગી કણોની ફરતે દ્રવ અનુરાગી કણો એક સ્તરનું નિર્માણ કરે છે. જેવી રીતે દ્રવ અનુરાગી સોલની અંદર કલીલ કણોની ફરતે પરિક્ષેપણ માધ્યમ એક સ્તર બનાવી દેતું હતું, એવી રીતે અહીંયા આગળ શું થાય છે? દ્રવ વિરાગી કણોની ફરતે દ્રવ અનુરાગી કણોનું એક સ્તર બની જાય છે. હવે આનાથી શું થશે? તો જ્યારે તમે દ્રવ વિરાગી સોલની અંદર વિદ્યુત વિભાજ્ય એડ કરશો, નાખશો, તો વિદ્યુત વિભાજ્યની અસરથી આ કલીલ કણો પરનો જે વીજભાર હશે એ અસર પામશે નહીં. આમ થવાથી વિદ્યુત વિભાજ્ય નાખવાથી દ્રવ વિરાગી કલીલ કણો પરનો વીજભાર અસર પામતો નથી. તટસ્થીકરણ થશે નહીં, સરળતાથી સ્કંદન થશે નહીં. હવે જો અસર જ પામતો નહીં હોય, એ તટસ્થીકરણ થશે જ નહીં, તો પછી સ્કંદન થશે નહીં. બરાબર. તો એનો મતલબ શું થયો કે ભાઈ દ્રવ અનુરાગી સોલ જ્યારે તમે દ્રવ વિરાગી સોલની અંદર નાખ્યો તો દ્રવ વિરાગી સોલની ફરતે દ્રવ અનુરાગી કણો એક સ્તરમાં ગોઠવાઈ ગયા. એટલે કે અહીંયા આગળ દ્રવ અનુરાગી સોલ એ દ્રવ વિરાગી સોલનું શું કરે છે? સંરક્ષણ કરે છે. તો આ સંરક્ષણનો એક વિશિષ્ટ ગુણધર્મ કોણ ધરાવે છે? તો દ્રવ અનુરાગી સોલ ધરાવે છે. બરાબર. તો દ્રવ અનુરાગી સોલ એટલે કે કલીલ દ્રવ વિરાગી સોલનું સંરક્ષણ કરે છે. બરાબર. અને આ એક વિશિષ્ટ ગુણધર્મ છે દ્રવ વિરાગી સોલના સંરક્ષણનો. કોના સંરક્ષણનો? તો દ્રવ વિરાગી સોલના સંરક્ષણનો ગુણધર્મ ધરાવે છે. કોણ? દ્રવ અનુરાગી સોલ. દ્રવ વિરાગી સોલના સંરક્ષણનો ગુણ ધરાવે છે. હવે અહીંયા આગળ કોણ સંરક્ષણ કરે છે? દ્રવ અનુરાગી સોલ. તો દ્રવ અનુરાગી સોલને અહીંયા આગળ કહેવામાં આવે છે સંરક્ષક કલીલ. કયો કલીલ કહેવામાં આવે છે? સંરક્ષક
કલિલ કહેવામાં આવે છે. કેમ? કારણ કે દ્રવ અનુરાગી કલિલ દ્રવ વિરાગી સોલનું શું કરે છે? સંરક્ષણ કરે છે. માટે આપણે એને કહીશું સંરક્ષક કલિલ. તો મારા ખ્યાલથી આ નાનકડી થિયરીની અંદર તમને સારી એવી સમજ પડી હશે. સિમ્પલ જ છે. દ્રવ અનુરાગી સોલને જ્યારે તમે દ્રવ વિરાગી સોલમાં શું કરશો? મિશ્ર કરશો તો શું થશે? આ જે દ્રવ વિરાગી કલિલના કણ છે, દ્રવ વિરાગી કલિલ કણ, તો એની ફરતે દ્રવ અનુરાગી સોલના કણો ફેરવાઈ જશે, ગોઠવાઈ જશે. બરાબર? શું થશે? દ્રવ અનુરાગી સોલના કણો આની ફરતે એક સ્તરનું નિર્માણ કરશે. સ્તરનું નિર્માણ કરવાથી શું થાય? આની પર જે પણ વીજભાર હોય, માની લો કે અહીંયા આગળ ઋણ વીજભાર છે, જસ્ટ એક્ઝામ્પલ તરીકે, તો આ ઋણ વીજભાર હવે ઉમેરેલા વિદ્યુત વિભાજ્યથી અસર પામશે નહીં, એનું તટસ્થીકરણ કરશે નહીં. એટલે કે દ્રવ વિરાગી જે કલિલ કણ હતા એ હવે સ્થિર થઈ ગયા, એ સ્થાયીતા પ્રદાન કરી, એને સ્થિરતા પ્રાપ્ત કરી દીધી હવે એની. તો ટૂંકમાં તમે કહી શકો કે વિદ્યુત વિભાજ્યથી દ્રવ વિરાગી સોલનું સંરક્ષણ કોણ કરે છે? દ્રવ અનુરાગી સોલ કરે છે. અને એના આપણે કહીશું સંરક્ષક કલિલ. તો મારા ખ્યાલથી તમને હવે સમજ પડી ગઈ હશે. તો આજના વિડીયોની આપણે વાત કરી કે જેની અંદર આપણે શું જોયું? જેની અંદર આપણે વાત કરી હાર્ડી-શુલ્ઝ રૂલની, ત્યારબાદ આપણે દ્રવ અનુરાગી સોલના સ્કંદનની વાત કરી, અને છેલ્લે આપણે કલિલનું સંરક્ષણ પણ જોયું. તો આ વિડીયોની અંદર માત્ર આટલું જ.